પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની બહારથી 2 દિવસ પૂર્વે થયેલ બાઇક ચોરી મામલે પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ તેની પાસેથી ચોરીનું બાઇક ઉપરાંત બાઇકના 3 એન્જિન પણ કબજે કર્યા છે. પોરબંદરના છાયા નવાપરામાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા જિગ્નેશગીરી અનિલગીરી મેઘનાથીએ ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 24ના તેને તાવ આવ્યો હોવાથી સરકારી હોસ્પિટલના ગેટની સામે બાઇક પાર્ક કરીને દવા લેવા માટે ગયો હતો, જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. તારીખ 25ના સવારે હોસ્પિટલમાંથી રજા આપી દેતા તે ગેટ સામે પાર્ક કરેલું બાઇક લેવા ગયો ત્યારે તેનું બાઇક જોવા ન મળતા તેની શોધખોળ કરી હતી. તેમ છતાં ન મળતા 40,000ની કિંમતના આ બાઇકની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસને બાતમી મળી હતી કે એરપોર્ટ સામે NK મહેતા હોસ્પિટલના આગળના ભાગે આવેલ ઝૂંપડા સામે એક મોટરસાઇકલ સાથે 3 શંકાસ્પદ શખ્સો ઊભા છે. આથી પોલીસ તુરંત દોડી જતા બાઇક સાથે 3 શખ્સો મળી આવતા બાઇક બાબતે પૂછપરછ કરતા તેઓએ સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત તેની પાસે ₹15,000ની કિંમતના બાઇકના 3 એન્જિન પણ મળી આવ્યા હતા, જે અંગે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોવાથી આ એન્જિન છળકપટથી ચોરી કરી મેળવ્યાની શંકા જતા તે પણ શક પડતી મિલકત તરીકે કબજે કર્યા હતા. અને 2 શખ્સો મૂળ બાંટવા અને હાલ NK મહેતા હોસ્પિટલ સામે ઝૂંપડામાં રહેતા દેવા બાબુભાઈ પરમાર અને મૂળ મધ્યપ્રદેશ અને હાલ બોરીચા ગામે વાડીમાં ખેતમજૂરી કરતા રાલિયા રંજાલાભાઈ ઝમરે તેમજ તેની સાથે રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ બંને શખ્સોએ અહીં અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.